નમસ્કાર, જસુપ્રિયા કુકમાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું એક ટેસ્ટી ચટપટી રેસીપી, જેને આપણે ડિનરમાં, હળવા નાસ્તામાં પણ લઈ શકીએ છીએ અને બાળકો તથા મોટાઓ સૌને પ્રિય એવી આપણે ફાસ્ટ ફૂડની રેસીપી બનાવીશું, જે છે ફ્રેન્કી। તો સૌપ્રથમ ફ્રેન્કી માટે અહીંયા આટલો લોટ લઈ લીધો છે, ઘઉંનો જ લોટ લેવાનો છે આપણે। એમાં આપણે 2 આવી ડોકલી ભરીને તેલ એડ કરીશું। અહીંયા આપણે મોણ લઈશું તેલનું વધારે, અને અહીંયા સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું। મીઠું ઓપ્શનલ છે, તમે સ્કીપ પણ કરી શકો। અને સરસ રીતે મોણને લોટમાં મિક્સ કરી દઈશું। આપણો લોટ સરસ રીતે મોણમાં મિક્સ થઈ જાય એ રીતે આપણે મસળી કાઢીશું। હવે ધીરે ધીરે એમાં પાણી એડ કરતા જઈશું, થોડું થોડું જ એડ કરવાનું છે। જેમ આપણે પરોઠાનો લોટ કરીએ છીએ, લોટ બાંધીએ છીએ, એ જ રીતે આપણે બાંધવાનું છે। બહુ ઢીલો પણ નથી કરવાનો અને બહુ હાર્ડ પણ નથી રાખવાનો। પરોઠાનો લોટ બાંધીશું, જેથી આપણી ફ્રેન્કી સોફ્ટ બને। આ રેસીપી જો તમે એક જ વાર ઘરે ટ્રાય કરશો તો તમે બહારની ફ્રેન્કી એકદમ ભૂલી જ જશો અને ઘરે જ બનાવવું પ્રિફર કરશો, કેમ કે બહાર જેવા ટેસ્ટની પણ હેલ્ધી એવી ફ્રેન્કી આપણી બનીને રેડી થશે। તો સરસ રીતે આપણે લોટ બાંધી દઈશું, થોડું થોડું પાણી એડ કરીને। તો જુઓ મિત્રો, આપણો આજે લોટ બનીને ડો બનીને તૈયાર છે ફ્રેન્કી માટેનો। આટલો આપણે સોફ્ટ રાખવાનો છે આ રીતે, અને મસળી કાઢ્યો છે સરસ રીતે આપણે લોટને। હવે થોડું ઓઇલ લઈશું અને આ રીતે ઓઇલથી ગ્રીસ કરી દઈશું, અને ત્યારબાદ થોડો ટાઈમ એને રેસ્ટ આપી દઈશું। તો મિત્રો, આપણો ડો તૈયાર છે। હવે આપણે સ્ટાર્ટ કરીશું નેક્સ્ટ સ્ટેપ, જે છે આપણા જે વેજીસ છે એને આપણે થોડા સાંતળી દઈશું। 1 ચમચી ઘી અને 1 ચમચી તેલ લઈને આપણે એમાં પહેલો ફ્રાય કરીશું। તો ઘી થોડું ગરમ થઈ ગયું છે મિત્રો। હવે આપણે એમાં સૌપ્રથમ નાખીશું, અહીં મેં આશરે 50 થી 60 ગ્રામ ફણસી લીધી છે। તો એને સરસ રીતે આ રીતે પહેલા સાંતળી દઈશું। જો તમે આ રીતે કરશો તો કોઈ પણ વેજીસ આપણું કાચું નહીં હોય। આપણે 2 થી 3 મિનિટ આ રીતે શેકી લઈશું। તો આ રીતે 2 થી 3 મિનિટ શેકી લીધા બાદ આપણે એને નીકાળી લઈશું। હવે એમાં 2 કેપ્સિકમ લીધા છે આપણે, એ એડ કરીશું। એને પણ આ રીતે ઘીમાં શેકી લઈશું 2 થી 3 મિનિટ। ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખવાની છે। 2 થી 3 મિનિટ થઈ ગઈ છે અને આપણે તમે જોઈ શકો કે આપણા કેપ્સિકમ સોફ્ટ પણ થઈ ગયા છે। તો આપણે એને નીકાળી લઈશું। હવે આપણે એમાં થોડું વધારે 1 ચમચી ઘી એડ કરીશું, કારણ કે આપણે બીજા પણ વેજીસ શેકવાના છે। હવે આપણે અહીંયા ઓનિયન લઈશું। અહીંયા 3 મેં ઓનિયન લીધી છે। ડુંગળીને આપણે એટલી નહીં સાંતળવી પડે, કેમ કે ડુંગળી તો તરત જ આપણી મેલ્ટ થઈ જશે ઘીમાં, એટલે ડુંગળીને આપણે 2 મિનિટ સુધી આ રીતે ઘીમાં શેકી લઈશું। આ આશરે 500 ગ્રામ જેટલી કોબીજ લીધી છે, એને પાણીથી ધોઈ લીધી છે। શેકી લઈશું કોબીજને પણ। હવે આપણે એને કાઢી લઈશું વાસણમાં। ટમાટર છે, અહીંયા 2 ટમાટર લીધા છે। તો આપણે બધા જ વેજીસ આ રીતે શેકાઈને તૈયાર છે। તો મિત્રો, હવે આપણે જઈશું ફ્રેન્કી બનાવવાના નેક્સ્ટ સ્ટેપ તરફ, જે છે બટાકા અને વટાણાનો જે માવો છે અંદર સ્ટફિંગ કરવાનો, એ આપણે બનાવીશું। 1 ચમચી ઘી લઈશું અને થોડું તેલ પણ એડ કરીશું। ત્યારબાદ એમાં થોડી જ પિંચ ઓફ રાઈ ઉમેરીશું। અહીંયા આપણે દેશી સ્ટાઇલથી બનાવવાના છીએ ફ્રેન્કી, જેથી આપણે બધા મસાલા આપણા દેશી મસાલા કરીશું। થોડું જીરું એડ કર્યું છે, 1 નાની ચમચી। ત્યારબાદ અહીંયા આપણે 7 થી 8 લસણની કળી તથા 2 લીલા મરચાં, અડધો ઇંચ આદુ અને લીમડાના પત્તાનું જે પેસ્ટ બનાવી લીધી છે એ પેસ્ટ એડ કરીશું। લસણ મરચાં શેકાઈ જાય ત્યારબાદ થોડી પિંચ ઓફ હિંગ એડ કરીશું। હિંગ ઓપ્શનલ છે, જો તમને હિંગનો ટેસ્ટ અનુકૂળ ના આવતો હોય ફ્રેન્કીમાં તો તમે સ્કીપ કરી શકો છો। અહીંયા મેં 3 થી 4 બટાકા બાફી લીધા હતા અને થોડા વટાણા પણ એની સાથે જ બાફી દીધા હતા, 50 ગ્રામ જેવા। તો આપણે હવે એ બધાને આની અંદર એડ કરીશું। હવે આપણે આમાં મસાલા કરીશું।
જે સૂકા મસાલા હશે આપણા ઇન્ડિયન સૂકા મસાલા, એમાં લાલ મરચું આપણે થોડુંક જ એડ કરીશું કારણ કે લીલા મરચાંનો ઉપયોગ કર્યો છે ઓલરેડી આપણે. થોડી પિંચ ઓફ હળદર, 2 ચમચી ધાણા જીરું અને સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. તમે ચાહો તો થોડો ગરમ મસાલો પણ એડ કરી શકો છો. અહીંયા 2 ચમચી આમચૂર પાવડર એડ કરીશું થોડો ખટમીઠો ટેસ્ટ લાવવા માટે, તથા 1 નાની ચમચી ખાંડનો ઉપયોગ કરીશું. હવે આપણે આ જે મસાલો છે અને બટાકાને બધાને આ રીતે મેશ કરી દઈશું. સરસ રીતે મેશ કરી દઈશું આપણે. તો મિત્રો આપણો મસાલો છે સ્ટફિંગ ઓલમોસ્ટ રેડી છે. 1 લીંબુનો રસ એડ કરી દઈશું. એને બેલેન્સ કરવા માટે 1 ચમચી આપણે ખાંડ એડ કરીશું. આ તબક્કે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું. તો મિત્રો આપણો મસાલો પણ રેડી છે. વેજીસ પણ આપણે શેકી લીધા છે ઘીમાં. હવે આપણે જઈશું ફ્રેન્કીના નેક્સ્ટ સ્ટેપ તરફ, જે છે ફ્રેન્કીનો જે બેઝ છે, રોટલી છે ફ્રેન્કીની, એ બનાવવાની છે. રોટલી વણી લઈશું. ફ્રેન્કી માટે આપણે મીડિયમ સાઇઝની જે પરોઠાનું લઈએ છીએ એના કરતાં થોડું વધારે પ્રમાણમાં લેવાનું છે. મિત્રો ફ્રેન્કી માટે જે આપણે પરોઠાનું ડો લઈએ છીએ એના કરતાં થોડું વધારે લેવાનું છે આટલું. અને જેમ રોટલી કરીએ છીએ ઘરે એ જ રીતે આપણે રોટલી કરી લેવાની છે. થોડું જાડું પણ નહીં અને પતલી પણ નહીં, એ રીતેની આપણે રોટલી વણવાની છે. જો બહુ પતલી થઈ જશે તો કડક પણ બનશે અને બહુ જાડી રહેશે તો અંદરથી કાચી રહેશે. મિત્રો સરસ રીતે આપણે આ રીતેની થિકનેસ વાળી રોટલી વણી લીધી છે. હવે આપણે એને કેવી રીતે શેકી લઈશું એ હું તમને બતાવીશ. આ રીતે આપણે એક સાઈડ પહેલા શેકી લઈશું અને થોડી શેકાઈ જાય ત્યારબાદ આપણે એને પલટાવી લઈશું. ત્યાં સુધી આ શેકાય છે આપણી રોટલી, ત્યાં સુધી આપણે બીજું આ રીતનું ડો બનાવીને બીજી વણી લઈશું. આ રીતે હવે આપણે એને પલટાવી દઈશું અને બીજી સાઈડ એને થવા દઈશું. તો આપણે બીજી સાઈડ પણ આ રીતે આવી થાય એ રીતે શેકી લેવાની છે. ત્યારબાદ આ રીતે થોડું હલકું દબાણ આપીશું જેથી આપણી રોટલી ફૂલી ન જાય. તો કિનારીઓ પણ આપણી શેકાઈ ગઈ છે સરસ રીતે. તો આપણે ફ્રેન્કી માટેની જે રોટલી આવે છે એ રેડી છે. બીજી પણ આપણી રોટલી બનીને રેડી છે. તો આપણે જે રોટલી કરી હતી સરસ રીતે આપણી ઠંડી થઈ ગઈ છે. તો એ રોટલી લઈશું. એમાં આપણે જે સોસ છે રેડી આવે છે, કિચન સોસ, એ લીધો છે. એ આપણે આ રીતે લગાવી દઈશું. હવે આપણે જે મસાલો બનાવ્યો હતો બટાકા અને વટાણાનો, એ આપણે અહીંયા એડ કરી દઈશું. તો આપણે અહીંયાથી 1.5 ચમચી જેટલો મસાલો એડ કરવાનો છે કારણ કે હજી આપણે અંદર વેજીસ પણ એડ કરવાના છીએ. જે આપણે કોબીજ ઓઇલમાં શેકી લીધી હતી એ આપણે એડ કરી દઈશું. ગાર્નિશ કરી દઈશું. આપણે સોટે કરી લીધા હતા વેજીસને, આપણે એક એક કરીને એડ કરીશું. સૌ પ્રથમ કોબીજ એડ કરી, ત્યારબાદ થોડા કેપ્સિકમ, અહીંયા ફણસીના બીન્સ લીધા છે અને લાસ્ટમાં ઓનિયન એડ કરીશું. ત્યારબાદ ટમાટરની 2-3 અને લાસ્ટમાં આપણે ચીઝને આ રીતે છીણી લઈશું. હવે સરસ રીતે રેપ કરી દઈશું. હવે એને તવીના શેકી લઈશું. હવે જે ફ્રેન્કી આપણે રેડી કરી હતી એ ઉપર આ રીતે મૂકી દઈશું અને એને હલકા હાથે આ રીતે દબાવીશું જેથી સરસ રીતે રેપ થઈ જાય. અને થોડી વાર માટે મીડિયમ ગેસ પર શેકી લઈશું. ત્યારબાદ તેની ઉપર પણ થોડું ઘી એડ કરીશું. બીજી સાઈડ પલટાવી લઈશું. જુઓ કેવી સરસ રીતે આપણી ફ્રેન્કી થઈ ગઈ છે. એકદમ બંને સાઈડથી જોઈન થઈ જાય છે. તો મિત્રો સરસ આપણી ચીઝ વેજ વાળી ફ્રેન્કી રેડી છે. તો મિત્રો આપણી ફ્રેન્કી બનીને એકદમ રેડી છે. હવે આપણે એને કટ કરીને હું તમને બતાવીશ કે અંદરથી કેવી લાગે છે. તો સરસ રીતે આપણી ચીઝ વેજીસ વાળી ફ્રેન્કી એકદમ રેડી છે અને એનું ફિલિંગ પણ પ્રોપર છે, જોઈ શકો છો. અને આપણે જે બટાકાનો માવો નાખ્યો છે તેથી વેજીસ પણ સરસ રીતે એને સ્ટફ થઈ ગયા છે, અંદર ફિલ થઈ ગયા છે. આપણે અહીંયા ઇન્ડિયન ટચ આપીને ફ્રેન્કી બનાવી છે જેથી આપણે લસણ, મરચાં, આદુ બધાનો ઉપયોગ કર્યો છે.
તમે ઇટાલિયન સ્ટાઇલની પણ બનાવી શકો છો. અલગ અલગ વેરિએશનની વેરાયટીની ફ્રેન્કી અવેલેબલ હોય છે બજારમાં અને તમે જોઈ પણ શકો છો અને તમે ટેસ્ટ પણ કરી હશે. તો મૂળ આ ઇટાલિયન એક રેસીપી છે જે રેપ આવે છે, ફાસ્ટ ફૂડ રેપ, એની આપણે અહીંયા ઇન્ડિયન ટચ આપ્યો છે. તે આપણે આમાં ઇન્ડિયન ગુજરાતી ટચ આપીને આપણે આ રેસીપી બનાવી છે. તો તમે ટેસ્ટ કરીને પણ કમેન્ટ કરજો કે કેવી લાગી અમારી આ ગુજરાતી ટચવાળી ફ્રેન્કી. અને અમારી જસુપ્રિયા કુકબુક ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું આવી જ અવનવી રેસીપી લઈને. થેન્ક યુ.